રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા આયુષ્યમાન કાર્ડની સમસ્યાને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. મારું નામ રમેશભાઈ ગામજીભાઈ ભંડેરી છે. હું રાજકોટ રહું છું. મારા મમ્મીને વાલનું ઓપરેશન કરાવવું પડે તેમ છે. તેનો ખર્ચો અંદાજિત 4 થી 5 લાખ રૂપિયા છે. તે મને પોસાય તેમ નથી. માટે મેં આયુષ્યમાન કાર્ડની અરજી કરેલ છે. તેનું અપ્રુવલ આવતું નથી. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આના માટે યોગ્ય પગલાં લે. આમ આદમી પાર્ટી રાજકોટ શહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી. આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે જે ભાઈ ગુજરાત સરકાર દ્વારા કે આખા ભારતની અંદર ભારત સરકાર દ્વારા PMJ કાર્ડની જે યોજના લોન્ચ કરવામાં આવી છે, એ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક હમણાં થોડાક અગાઉના દિવસો પહેલાં આપ જોયું હશે સોશિયલ મીડિયાના મારફતથી કે જે ખ્યાતિકાંડ થયો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર 200-500 કરોડના કૌભાંડ કરવાવાળા કૌભાંડ કરી ગયા, પણ સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે. અત્યારે એટલા માટે અમે આવ્યા છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડની જે યોજના છે, યોજનાની અંદર આયુષ્યમાન કાર્ડ અરજી થાય છે, પણ એ કાર્ડ છે એ પેન્ડિંગ આવે છે. પેન્ડિંગ આવવાના લીધે એપ્રુવલ નથી આવતું. એપ્રુવલ નથી આવતું એટલે દર્દીને બહુ જ પરેશાન થાય છે કે ભાઈ કઈ પણ હોસ્પિટલની અંદર જાઉં તો હોસ્પિટલમાંથી પણ એપ્રુવલ નથી આવતું. તો હું એ કલેક્ટર સાહેબ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.